હાય. હાય આદિત્ય. યા મીરા. કેમ છો? હા ફાઇન. તું કેમ છે? એકદમ મસ્ત. તો અચાનક અહીંયા મળવા બોલાવી, સમજણ ન પડી મને કઈ. આપણે ફોનમાં તો ચેટ કરતા જ હતા, પણ મને થયું કે એકવાર રૂબરૂ મળીએ ને, એટલા માટે મેં તને મળવા માટે બોલાવી. પણ સોરી તને ખોટું લાગ્યું હોય તો. શેના માટે? આ અહીંયા બહાર મળવા બોલાવી એટલા માટે. સારું તો નથી લાગ્યું, પણ ઇટ્સ ઓકે. પહેલી વખત મળીએ છીએ ને, એટલે મને પણ કમ્ફર્ટેબલ રહેશે. બાય ધ વે, તમે શું કરો છો? આઈ મીન ટુ સે, સ્ટડી ઓર બિઝનેસ? બિઝનેસ. વેરી ગુડ. હું કોલેજ કરું છું. તમને ખબર છે, આજે આપણે મળવાનું હતું ને, તો મારા ઘરે હું ખોટું બોલીને આવી છું. પહેલી વાર એવું બન્યું કે મેં મારા મમ્મી અને ભાઈથી ખોટું બોલ્યું છે. એ લોકોને છોડો, મારી ફ્રેન્ડથી પણ ઝઘડો થયો મારો. અરે રે, હવે રોજ બોલવું પડશે. એટલે મારો કહેવાનો મતલબ કે હવે તો આપણે અવારનવાર મળીશું, તો ક્યારેક ક્યારેક ખોટું તો બોલવું જ પડશે. બોલશો ને? બોલવું જ પડશે ને. હવે આ ચેટમાંથી આપણે મળ્યા છીએ, વાતો કરીશું, આપણી ફ્રેન્ડશિપ આગળ વધશે, તો મને લાગે છે કે ખોટું તો બોલવું જ પડશે. પણ જો હું રોજ રોજ ખોટું નહીં બોલી શકું. મારા ઘરે ખબર પડી જશે ને, તો મારું તો આવી બન્યું. હા બરાબર છે. તમે તમારા મતલબ કે ફોટોઝ મેં જોયા, એના કરતા રૂબરૂ મળ્યા તો અલગ લાગો છો. અલગ એટલે? એટલે સોરી, મારો કહેવાનો મતલબ કે જુઓ, અત્યારે રૂબરૂ જોયા અને મેં તમારા ફોટોઝ જોયા હતા, એમાં ઘણો ફરક છે. તમારે પણ એવું જ છે. પણ આ તમે મને કોમ્પ્લિમેન્ટ આપ્યું કે કમેન્ટ કરીને, એ ન સમજાયું. ક્લિયર કરશો? ક્લિયર, વિઝન ક્લિયર છે. તમે બહુ સારા છો અને થેન્ક યુ મારા પર વિશ્વાસ મૂકવા માટે. હજી ક્યાં મૂક્યો છે વિશ્વાસ? હજુ તો મળ્યા છીએ, આગળ વાત થશે, બીજી વાર મળીશું ત્યારે ખબર પડશે ને. પછી તો હું તમને પહેલા જ કહી દઉં, મારું ફેમિલી બહુ સ્ટ્રિક્ટ છે. મમ્મી પપ્પા લોકો મને કોલેજ મોકલે છે, બહાર જવા દે છે, ફોન આપે છે. એનો અર્થ એવો સેજેય નથી કે હું મારી લાઈફને ફ્રીડમથી જીવું છું. આ તો ફોનની જરૂર પડે છે ને, એટલે આપ્યો છે. તારી વાત સાચી છે, બધે એવું જ હોય છે. પણ જો ફ્રીડમ મળી જશે, આઈ મીન કે આપણે રોજે મળીશું, વાત કરીશું, એકબીજાને જાણીશું, પછી કદાચ ફેમિલીમાં પણ મળવાનું થાય, એટલે કોઈને કઈ ઇશ્યુ નહીં હોય. જોઈએ છીએ. અત્યારે તો જેમ છે ને એમ ચાલવાનું. આજે મારી ફ્રેન્ડ મને લેવા આવવાની હતી, એની સાથે ઘરે નથી ગઈ. હવે ઘરે લેટ જઈશ ને, એટલે મમ્મી અને ભાઈના સવાલો થશે, અને મારે આજથી, અત્યારથી જ ખોટું બોલવાનું શીખવું પડશે. જો મને ખોટું બોલતા આવડતું જ નથી, નહીં ને પકડાઈ ગઈ તો? ના 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 ના, એવું કંઈ નહીં થાય. હિંમત રાખો. અત્યાર સુધી આપણે ફોનમાં ચેટ કરતા હતા તો પકડાના. જો તમારા ઘરમાં ખરેખર બધા સ્ટ્રીક હોત, તમારા ભાઈ, તમારા મમ્મી, તો તમારો ફોન પણ ચેક થતો હોત, અને ફોન ચેક થાત તો કદાચ આપણી ચેટ પકડાઈ જાય. પણ એવું તો બન્યું નથી. તો સીધી વાત છે કે તમે જેટલું મતલબમાં માનો છો કે મારું ફેમિલી બહુ સ્ટ્રીક છે, એવું નથી. નોર્મલી થોડું ઘણું તો હોય છે, પણ વધારે પડતું નહીં. એટલે જુઓ, ફ્રેન્ડ્સ. ચલો ત્યારે હવે હું નીકળું, મારે લેટ થઈ ગયું છે, અને જો ઘરેથી ફોન આવશે ને તો પ્રોબ્લેમ થશે. કઈ વાંધો નહીં, તમે જઈ શકો છો, પણ એક સવાલનો જવાબ આપતા જાઓ. ફરી ક્યારે મળશો? કાલે. અરે વાહ, હા જવાબ જોતો હતો. થેન્ક યુ. કાલે છે ને હું લેક્ચર બંક કરીને તમને મળવા આવીશ, એટલે કોલેજથી ઘરે જતી વખતે કદાચ જો મને ભાઈ લેવા આવે ને, તો મારે ખોટું ન બોલવું. બરાબર છે, એકદમ બરાબર છે, કઈ વાંધો નહીં, બંક કરી નાખજો. ચલો ત્યારે મળીએ. બાય. બાય બાય. હવે મરઘી આવી જ ગઈ છે હાથમાં, તો થોડા દિવસ મળી લઉં અને પછી એની ડોકી મરડી નાખું. આ છોકરી
દરરોજ વહેલી આવી જાય છે અને ફોન પણ ઉપાડતી નથી. મીરા ફોન ઉપાડ બેટા. રોનકને ફોન કરું? હા, પણ એનો આવવાનો સમય થઈ ગયો છે. કરું કે અરે રોનક, મીરા નથી આવી તારી સાથે? મીરા મારી સાથે? અરે તમારી સામે જ તો એણે સવારે કહ્યું હતું કે દામિની સાથે આવશે. અરે પછી મારી સાથે શું કામ આવવાની હતી? પણ બેટા ક્યારની ફોન કરું છું, એ ફોન નથી ઉપાડતી. અને તને ખબર છે ને કે કોલેજથી 4:30 આવી જાય છે. તું જો તો ખરી, આ 7:30 થવા આવ્યા છે. અરે પણ એનો મોબાઈલ કદાચ સાયલેન્ટ પર હશે. એમાં તમે આટલું બધું ટેન્શન શેના માટે લો છો? બેટા જ્યાં પણ જાય છે ને એ મને ફોન કરીને જાય છે. મેં દામિનીને ફોન કર્યો તો એણે કીધું કે એની કોઈ ફ્રેન્ડની બર્થડે હતી તો ત્યાં ગઈ છે. પણ તને ખબર છે ને કે જવાની હોય એને ખબર હોય ને તો મને ફોન કર્યા વગર કશે જતી નથી. પણ ભૂલાઈ ગયું હશે. હવે કદાચ એવું છે કે બર્થડે છે તો એની ગિફ્ટ્સ લેવાની હશે, અથવા તો કંઈ પ્લાન કરતા હશે, એમાં ભૂલાઈ ગયું હોય ને. આ સારું છે નહીં? આમ ક્યારેક એનો પક્ષ લેવાનો આવે ને તો તું એના ખોળે બેસી જાય છે અને સામ સામે હોય ને તો બંને ઝઘડ્યા કરો છો. અત્યારે એનો વાક તને નથી દેખાતો? હું એવું નથી કહેતો, હું તો બસ એમ કહું છું કે તમે ટેન્શન ના લો. તમારા માટે કહું છું, એનો બચાવ નથી કરતો હું. હા, તું ફોન તો કર તારામાંથી પણ. હા ચલો ફોન કરી જોઈએ. બસ ખોટી ખોટી ઉપાધિઓ ના કરો ને. તમારું ઉપાધિ તો બીપી થાય ને. અરે તારા પપ્પા અહીંયા નથી. કાલ સવારે કંઈક ઊંધું ચતું થઈ જશે ને તો મારી નાખશે મને. અરે શું કામ નેગેટિવ વિચારો છો? નેગેટિવ વિચારવાનું જ નહીં, આવી જશે હમણાં. હા હું ફોન કરું છું. હા જમાનો કેટલો બદલાઈ ગયો છે, સમય પણ એટલો ખરાબ ચાલી રહ્યો છે. ઉપાડ્યો? ના, રિંગ જાય છે. આ છોકરી પણ ફોન નથી હવે છે ને એ ઉપાડતી. કઈ નાની નથી રહી. આ બધી વાતની એને ખબર હોવી જોઈએ કે મારી જવાબદારી શું છે. હા તમારી વાત સમજુ છું, પણ તમે આટલા ગુસ્સે ના થાવ ને. સાંભળો, એ આવે એટલે એને કઈ ના કહેતા. પેલા રીઝન જાણજો કે એને શેના લીધે લેટ એક થયું. કામ કરું, એના હાથનું તને જ ખીજાવી લો. એટલે શું કે મારે એને કઈ કેવું નહીં અને એની બાબતના જવાબ પણ તું જ મને આપી દે ને. અરે એવું નથી કહેતો. મમ્મી હવે મીરા કઈ નાની નથી રહી. થોડી એની ઉંમર પ્રમાણે વાત કરતા પહેલા આપણે ધ્યાન રાખવું જોઈએ. અને તમને ખબર છે ને, આજકાલના છોકરાઓ છે ને સહન નથી કરી શકતા. મને તમે મારતા ને તો પણ હું કઈ બસ બાપા બસ, તમે મને સલાહ સૂચન આપી દીધી, મેં માની લીધી. અત્યારના છોકરાઓને હું કઈ જ નહીં કહું. કદાચ 12 વાગે આવે ને તોય અત્યારના છોકરાઓ એને કઈ કહેવાય જ અરે નહીં. એમ કે થોડી ને ચાલતા હશે. 12 વાગે આવે એટલે કેવી વાત કરો છો? આ તો 7:30 થયા એટલે મેં કહ્યું 12 વાગે આવે તો હું પણ ખીજાવા લાગીશ ને તમને. એવું થોડી ચાલે. પણ હું દામિનીને એક વખત પાછો ફોન કરી જોઉં કે હા એવું કરો, હું પૂછી ફોન જુઓ. કરું. કદાચ એની સાથે કઈ વાત થઈ હોય અથવા મેસેજ થયો. હું એટલી વારમાં એને મેસેજ પણ કરી જોઉં. હાલો દામિની. અરે પણ મારી વાતો સાંભળ બેટા. પણ હાલો હાલો કાપી નાખ્યો ફોન. મેસેજમાં પણ ડબલ ટિક નથી થતી એટલે ડેટા પણ બંધ લાગે છે. આ છોકરી હવે હેરાન કરે છે. ક્યાં ગઈ હશે? તું ફોન તો ચાલુ રાખ. તું બેઠો બેઠો વિચાર્યા ના કરે ને ફોન ચાલુ રાખતું. હા પણ હું વિચારતો હતો કે એના કોઈ ફ્રેન્ડનું નામ યાદ આવે તો એને ફોન કરીને પૂછી જોઉં. દામિની સિવાય એ કોઈ ભેગી જતી આવતી નથી. અને હા, કાલથી હવે તું એને લેવા જઈશ ને તું એને મૂકવા જઈશ. બસ વાત થઈ ગઈ પૂરી. અને તારા બોસ તને કંઈ પણ કહે ને તો મને વાત કરાવી દે છે. હું પહોંચી વળીશ એમને. અરે પણ ના પોસિબલ કેવી રીતે? બંને એ જે હોય એ મારે નથી જોવાનું. ફોન નથી તો ઉપાડતી. પાછો કર ને. હા હા કરું. કંટાળશે એટલે ઉપાડશે. તમે શાંત થાઓ, હું કરું છું, ફોન કરું છું. હું ભગવાનના દીવાબત્તી કરું છું. તું ફોન કરે ને. અરે પણ તું કર ને ભાઈ ફોન. મીરા ફોન ઉપાડ ને યાર. આજ સુધી આવું ક્યારેય નથી થયું. આ ફોન કેમ નથી ઉપાડતી? આટલી વાર ફોન કર્યા પછી પણ ના ઉપાડ, આવું તો પહેલી વખત બન્યું છે. અરે મીરા, સમજતી કેમ નથી તું? તારા પ્રૂફ લાવી કે નહીં તું? નથી લઈ આવી આદિત્ય. કેટલી વાર કહું, જો પ્રૂફ લાવવા એમ પોસિબલ નથી. પ્લીઝ તું સમજવાની કોશિશ કર. તું સમજવાની કોશિશ કર ને. આમનામ આપણે અવારનવાર મળીએ છીએ. તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું. જો સીધી વાત છે, ફટાફટ લગ્ન કરી લઈએ ને. એમ ઇઝી નથી ને કે ફટાફટ લગ્ન કરી લઈએ. મમ્મીને કંઈ ખબર નથી, ભાઈને કંઈ ખબર નથી, પપ્પા તો અહીંયા છે પણ નહીં. મારા ઘરમાંથી ઇમ્પોસિબલ છે આ બધી વસ્તુઓ. આ તો પોસિબલ કર ને. સીધી વાત છે. આ તારા ઘરમાંથી ન માને ત્યાં સુધી આપણે શું કરવાનું? તે હજી ઘરે વાત પણ નથી કરીને ડાયરેક્ટલી તું મને કહી દે છે કે એ લોકો નહીં માને.
પણ આ તો સમજવાની કોશિશ કર. મેં મારા ઘરે વાત કરી દીધી છે. મારા ઘરેથી બધા રાજી છે, લગ્ન કરવા માટે બધા તૈયાર છે અને મને ભાગીને લગ્ન કરવા માટેની છૂટ આપી છે. આપણે લગ્નની વાત નહોતી ને, જ્યારે મળ્યા ફ્રેન્ડશિપ થઈ ત્યારે આવી કઈ વાત કરી હતી કે લગ્ન કરવાના છે? અરે લગ્ન માટે શું કામ ફોર્સ કરે છે? મારું ભણવાનું બાકી છે, કરિયરના કાંઈ નેઠા નથી અને તારે લગ્ન કરવા છે. હા, કરવા છે. લગ્ન તો તારે મારી સાથે કરવા જ પડશે. મારી વાત સાંભળી લે. જો આદિ, આ પોસિબલ નથી. મને મારા ઘરના ના પાડશે તો લગ્ન તો નહીં પણ થાય. શું કામ નહીં થાય? એ ના પાડવાવાળા કોણ છે? તારી મરજી છે, મારી મરજી છે. આપણા બંનેની મરજી હોય તો એ લોકોની મરજી બિલકુલ ના ચાલે. આ વાત ખોટી કહેવાય ને. મા બાપથી વિરુદ્ધ જઈને કંઈ કરવાની જરૂર નથી મારે. અને આપણે ફ્રેન્ડ્સ છીએ, માનું છું કે લાગણી છે મને તારા પ્રત્યે, પણ એનો અર્થ એવો નથી કે મારા મા બાપની વિરુદ્ધ જઈને હું લગ્ન કરી લઈશ. વિરુદ્ધ જવું પડે તો જવાનું. હું કોઈ એવો પ્રેમી નથી કે આ તારા ઘરના ના પાડે એટલે હું તને ભૂલી જઈશ અને હસતા હસતા તારા લગ્ન જ્યાં કરાવે ત્યાં કરવા દઈશ. બિલકુલ નહીં કરવા દઉં. મારી વાત યાદ રાખજે. જો એવું થશે કે તારા માટે કોઈ છોકરો ગોતી રાખ્યો છે કે એની સાથે તારી વાત ચલાવે છે તો ત્યાં જઈને હું કહી આવીશ. અમે લોકો કેટલા સમયથી બંને રિલેશનમાં છીએ. બસ હવે દિવસે ને દિવસે તારું તો વધતું જ જાય છે. પહેલા મેસેજમાં ટોર્ચર, ફોનમાં ટોર્ચર, મળવા માટે ટોર્ચર, અને હવે આ ડોક્યુમેન્ટ્સ લેવા એટલા ઈઝી નથી. મમ્મીએ મને બધી પૂછપરછ કરી, ક્યાં જવું છે, શું કરવું છે, ડોક્યુમેન્ટ શું કરવા છે. હા જો, એ હું કંઈ નથી જાણતો. હું તને કહી દઉં છું કે આજે તારા ઘરે હું આવું છું. ત્યાં જઈને આપણે વાત કરશું. તારા ભાઈ, તારા મમ્મી બધાને મળી લેવું કોઈ છે. જરૂર નથી. શું કામ? મારા ઘરે આવવાની કોઈ જરૂર નથી. તો હું ડાયરેક્ટલી આવીને કહી દઈશ. જો તું કહેતી હોય તો હું ફ્રેન્ડ બનીને આવી શકું છું. જો તારી ઈચ્છા ના હોય તો હું એકલો જઈશ, તારા ભાઈને મળીશ, બધી વાત કરીશ અને પછી તારે જે જવાબ દેવો હોય તે દેજે. આદિ, સમજવાની કોશિશ કર ને. એટલું ઈઝી નથી. ઘરના લોકોને મનાવવા માટે ટાઈમ જોઈએ. અને આમ પણ મેં તારી સાથે મારું ફ્યુચર વિચાર્યું જ નથી, તો આટલું બધું કરવાની શું જરૂર છે તારે? હા, પણ મેં વિચાર્યું છે ને, અને હું કહું છું એમ તારે કરવું પડશે. નહીં તો પછી હું તને શાંતિથી રહેવા નહીં દઉં. શું કરીશ તું? શું કરીશ એટલે હું તારા ઘરે આવીને કહી દઈશ કે અમે લોકો પ્રેમ કરીએ છીએ, આ તમારાથી ડરે છે એટલે વાત નથી કરી શકતી અને તમે લોકો હા પાડો તો અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. આદિ, આટલું બધું કરવાની કોઈ જરૂર નથી. માનું છું કે રિલેશનશિપ છે આપણી બંનેની વચ્ચે, એનો અર્થ એવો નથી ને કે તું ઘર સુધી પહોંચી જાય. તો પછી જો, પ્લીઝ. મારા મમ્મીને ખબર પડશે ને તો મારી કોલેજ બંધ થશે, બહાર નીકળવાનું બંધ થશે અને ફોન પણ. હા, તો વાત કર ને. ફક્ત વાત કરવાથી કઈ બધું બગડી નહીં જાય. તું કહે છે એટલું ઈઝી નથી ને. હું આ કોઈ સારું કામ નથી કરી રહી. છોકરા અને છોકરીની ફ્રેન્ડશિપ ઘરે કેવી એટલી ઈઝી નથી. જો તું નહીં કે તો કાલ સવારે ખબર તો પડવાની જ છે ને. અને પછી કાલે કેવું કે આજે, ફરક શું પડવાનો છે? હા, ફાયદો તો આપણો જ છે ને. એ લોકો માની જશે ને કહેશે કે તારી કોલેજ પતે પછી લગ્ન કરાવી દઈશું તો મને શાંતિ થઈ જશે ને. અને ત્યાં સુધી હું રાહ પણ જોઈશ. યુ નો વોટ, મને એવું લાગે છે કે આપણે અહીંયાથી બ્રેકઅપ કરી લેવું જોઈએ. આપણે બંનેને હવે મળવાની કોઈ જરૂર નથી. તું મને ફોન કરીને ટોર્ચર કરે છે ને, હું એક કામ કરીશ, હું મારું સિમ કાર્ડ ચેન્જ કરી નાખીશ. પછી ઘર જોયું છે મેં, ઘરે આવીશ જ. ને તું મને ઓળખતી નથી. આ તો તારું સિમ કાર્ડ ચેન્જ કરી નાખ, તારા આઈડી બદલી નાખ. છતાં પણ હું તારી કોલેજે આવીશ, કોલેજે મળીશ. કોલેજ તો જઈશ ને, કે કોલેજે પણ રજા પાડી દઈશ? ખરેખર તને આવો નહોતો વિચાર્યો. જ્યારે ફ્રેન્ડશિપ થઈ ત્યારે તો બહુ સારી સારી વાતો કરતો હતો ને, કે હું તારું ધ્યાન રાખીશ, તને સાચવીશ. તું ધ્યાન રાખવાની બદલે અત્યારે તું જ રાક્ષસ બનીને બેઠો છે મારા જીવનનો. ઓહ, બકવાસ નહીં કર. મારે તારા લવારા નથી સાંભળવા. ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું તને, તારે જે કરવું હોય તે કર. તારા ઘરે વાત કર લગ્ન માટે. હું લગ્ન કરવા માંગુ છું અને તારા બધા ડોક્યુમેન્ટ્સ મને સાંજ સુધીમાં બધા મારા હાથમાં જોઈએ. સમજી તું? કયું ને નહીં મળે. મમ્મી પૂછપરછ કરે છે અને કોલેજનું નામ આપીશ તો મમ્મી કોલેજે આવશે. કે કોલેજમાં એવી તો શું જરૂર પડી કે અત્યારે અધવચ્ચે ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે? તારે જે કહેવું હોય તેને કહેવાની છૂટી છે, પણ મને કા ડોક્યુમેન્ટ્સ જોવે કા લગ્ન માટે હા પાડવા જોઈએ કે એ લોકો રાજી ખુશીથી લગ્ન કરી દે. બીજું કંઈ નહીં. હું અત્યારે ઘરે જાઉં છું. તારે જે કરવું હોય તું કરી શકે છે. મહેરબાની કરીને હવે મને ફોન મેસેજ નહીં કરતો. મારી વાતનો જવાબ આપીને જા. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. જા. આપીશ જવાબ? શું? ઘરે તું વાત કરીશ? નહીં. તો ઠીક છે, મેં નક્કી કરી લીધું છે. તારી પહેલા હું તારા ઘરે પહોંચી જાઉં. આદિ, સમજતો કેમ નથી? તું શું કામ મારી પાછળ પડ્યો છે? જો, હું તને ફોન મેસેજ કરવાની ના નથી પાડતી, મળવાની ના નથી પાડતી, પણ પ્લીઝ અત્યારે લગ્નને ભૂલી જા. લગ્ન સિવાય પણ તો રિલેશન હોય કે નહીં માણસ? બિલકુલ નહીં. મેં કીધું ને મારે લગ્ન કરવા છે એટલે કરવા છે અને લગ્ન કરીને રહીશ. ઓકે ફાઇન, તને મજા આવે ને એમ કર. ઠીક છે, તો તું એ જોઈ લે હવે હું શું કરું છું.